કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા ખૂબ જ મજામાં હશો, આનંદ મંગલમાં હશો અને ધોરણ 10માં છો તો ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા હશો દરેક વિષયની, બરાબર ને? તો આપણે પ્રકરણ 1 ચલાવી રહ્યા હતા. પ્રકરણ 1માં આપણે છેલ્લે જે ટોપિક જોયેલો એમાં આપણે અવિભાજ્ય અવયવોની મદદથી ભૂસા કેવી રીતના શોધાય, લસા કેવી રીતના શોધાય એ રીતના દાખલા ગણેલા અને એક નિયમ પણ જોયેલો કે કોઈ પણ બે સંખ્યા આપી હોય એનો આપણે ભૂસા અને લસા શોધીએ તો બે સંખ્યાઓના ભૂસા અને લસાનો ગુણાકાર બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર થાય. આ નિયમ પણ આપણે જોયેલો કે ભૂસા ગુણ્યા લસા બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર. બરાબર, તો ભૂસા અને લસાને લગતા આપણે ઘણા બધા દાખલા ગણ્યા, બરાબર? એટલે તમને એકદમ બરાબર સમજ પડી ગઈ હશે. હવે આપણે એના પછીનો જે ટોપિક છે આ પ્રકરણનો, બરાબર, કે જેમાં આપણે સાબિત કરવાના દાખલા શીખવાના છે. આવા દાખલા વિદ્યાર્થીઓને અઘરા પડતા હોય છે, તો એ દાખલાની આજે આપણે શરૂઆત કરીશું. બરાબર, સૌ પહેલા આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા શું છે ફરી એકવાર સમજી લઈએ, કારણ કે આ દાખલા બધા છે એ સમય અને અસમય સંખ્યા પર આધારિત છે. સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે તો દરેક ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, 0 અને અપૂર્ણાંક સંખ્યાઓ તથા એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ નીકળી શકે એ તમામ સંખ્યાઓ કેવી કહેવાય? સમય સંખ્યાઓ કહેવાય. અને અસમય સંખ્યાઓ કેવી કહેવાય? કે એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ ના નીકળી શકતું હોય. બરાબર, દાખલા તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પછી 4 નું વર્ગમૂળ નીકળે, વર્ગમૂળ 4 બરાબર 2 તો એ સમય થઈ જાય. પછી વર્ગમૂળ 5, હવે પછી ઘનમૂળ પણ ના નીકળતું હોય, દાખલા તરીકે ઘનમૂળ 2, ઘનમૂળ 3, ઘનમૂળ 4, બરાબર? તો આવી બધી સંખ્યાઓ કેવી કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. હવે કોઈ પણ સમય સંખ્યા હોય ને એને આપણે એની વ્યાખ્યા પ્રમાણે શું 9મા ધોરણમાં પણ તમે વ્યાખ્યા શીખેલા કે કોઈ પણ સમય સંખ્યાને આપણે P/Q સ્વરૂપમાં એટલે કે અપૂર્ણાંકના સ્વરૂપમાં આપણે દર્શાવી શકાય. દાખલા તરીકે કોઈ સંખ્યા 3 છે તેને P/Q સ્વરૂપમાં લખો તો આપણે શું લખાય? 3/1. કોઈ સંખ્યા -5 છે એને P/Q ના સ્વરૂપમાં લખો તો -5/1. ધારો કે કોઈ સંખ્યા આપી છે 2.7 એને P/Q ના સ્વરૂપમાં શું લખાય? 27/10. કોઈ સંખ્યા છે 3.1 એને P/Q સ્વરૂપમાં કેવી રીતે લખાય? તો 2 તારીખ 6 + 1 7. એટલે ટૂંકમાં કોઈ પણ સમય સંખ્યા હોય એને આપણે P/Q સ્વરૂપમાં લખી શકીએ અને એનો છેદ ઉડાડવો હોય તો આપણે ઉડાડી દઈએ અને પછી જે અંતિમ જે એનું સ્વરૂપ આવે ને એના છેદ ના ઉડતા હોય અને એ સંખ્યામાં શું કે કોઈ સામાન્ય અવયવ ના હોય. દાખલા તરીકે 3 અને 1 તો કોઈ સામાન્ય નથી, ખાલી એક જ સામાન્ય અવયવ છે. 5 અને 1 તો ખાલી એક જ સામાન્ય અવયવ છે. 27 અને 10 બેમાં કોઈ પણ સામાન્ય અવયવ નથી. 7 અને 2 માં કોઈ પણ સામાન્ય અવયવ નથી. તો કોઈ પણ આપણે સમય સંખ્યાને P/Q સ્વરૂપમાં એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવે તેના અંશ અને છેદની બે સંખ્યાઓ છે એમાં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોય નહીં. બરાબર, તો એ નિયમનો હવે આપણે જે દાખલા સાબિત કરવાના છે એમાં આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો હવે આપણે સાબિત કરવાના દાખલાની શરૂઆત કરીએ છીએ. પહેલો દાખલો, સાબિત કરો કે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. સાબિત કરો કે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. કોઈ પણ અસમય સંખ્યાને આપણે આ રીતે P/Q સ્વરૂપમાં ના લખી શકીએ, સમય સંખ્યાને લખી શકીએ. તો હવે આપણે આ સાબિત કરવું છે કે વર્ગમૂળ 2 અસમય સંખ્યા. આપણને ખબર જ છે વર્ગમૂળ 2 અસમય છે, તો આપણે સાબિત કરવાનું છે, એની સાબિતી આપવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે ધારી લઈશું, એનું વિરુદ્ધ ધારી લઈશું કે ધારો કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે એવું આપણે ધારી લઈએ. બરાબર, પહેલા આપણે એનું ઊંધું ધારવાનું. આપણે અસમય સાબિત કરવું છે, આપણે સમય કેવું ધારવાનું? તો ધારો કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે એવું ધારી લઈએ. હવે આ સમય સંખ્યા છે તેને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. અહીંયા P અને P/Q ની જગ્યાએ આપણે A/P લઈએ છીએ. બરાબર, એટલે ગણતરી તમને સમજવામાં સહેલું પડે. કેમ? કારણ કે P/Q લખો તો એમાં પેલો Q આવે તો ઘણા Q ની જગ્યાએ 9 લખી દેતા હોય તો સમજવામાં ભૂલ પડે. એટલે આપણે P/Q ની જગ્યાએ A/B લખીએ.
તો આ 2 ને આપણે વર્ગમૂળ 2 ને આપણે a upon b સ્વરૂપમાં લખી શકાય. તો માટે વર્ગમૂળ 2 બરાબર a upon b, કે જ્યાં આ a અને b એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, પણ એવી વાસ્તવિક સંખ્યા કે એમાં છેદ 0 ના હોય, 2 ની કિંમત ના 0 હોય. અને બીજી શરત શું કે a અને b માં કોઈ પણ સામાન્ય અવયવ ના હોય, એટલે એ બે કેવી સંખ્યા હોય? અવિભાજ્ય સંખ્યા હોય, કે જ્યાં a અને b અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, અવિભાજ્ય સંખ્યા છે a અને b માં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોય નહીં. તો એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોય બે સંખ્યામાં, તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. બંને અવિભાજ્ય ના કહેવાય. બરાબર, એમાંથી એક અવિભાજ્ય હોય છે કે બંને એક સાથે અવિભાજ્ય ના હોય. તો સૌપ્રથમ આપણે ધારો કે વર્ગમૂળ 2 સમની સંખ્યા છે ધારી, તો વર્ગમૂળ 2 ને આપણે a upon b સ્વરૂપમાં લખી શકાય કે જ્યાં a અને b એ અવિભાજ્ય સંખ્યા છે. તો તમે a અને b અવિભાજ્ય સંખ્યા છે, એ બેનો તમે ભૂસા શોધો તો ભૂસા હંમેશા શું આવશે? એક જ આવશે, કારણ કે બંનેમાં સામાન્ય અવયવ એક જ છે. દાખલા તરીકે કોઈ ઉદાહરણ લો, એક અવિભાજ્ય સંખ્યા 3 લો, બીજી અવિભાજ્ય સંખ્યા 7 લો. હવે 3 ના અવયવ પાડો તો શું આવે? 1 અને 3. અને 7 ના અવયવ શું આવે? 1 અને 7. તો બંનેમાં સામાન્ય અવયવ શું થયો? 1. તો ભૂસા શું આવે? 1. એટલે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા હોય તેનો ભૂસા હંમેશા શું આવે? અને જો એક સિવાય ભૂસા આવતો હોય તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. દાખલા તરીકે ઉદાહરણ આપો કે એક 3 લઉં છું અને બીજી સંખ્યા હું શું લઉં છું? બીજી સંખ્યા ધારો કે હું લઉં છું 15 લઉં છું. હવે 3 ના અવયવ 1 અને 3 થાય, અને 15 ના અવયવ કયા થાય? 1, 3, 5 અને 15. તો આ બંનેમાં સામાન્ય અવયવ કયા છે? તો 1 છે અને બીજો 3 છે. અને ભૂસા શું થાય? 1 કરી 3. તો ભૂસા 1 કરતા વધારે થાય તો અહીંયા આગળ 3 અને 15 માં 1, 3 અવિભાજ્ય છે પણ 15 અવિભાજ્ય નથી. બરાબર, એટલે જ્યારે બંને સંખ્યા અવિભાજ્ય હોય તો તેનો ભૂસા 1 થશે. ઓકે, આ મારે તમને ખાસ સમજાવવાનું હતું. તો ચલો, વર્ગમૂળ 2 બરાબર a upon b. હવે સૌપ્રથમ આપણે શું કરવાનું? આ b ને આ બાજુ લઈ જવાનું, ચોકડી ગુણાકાર કરી નાખવાનો. બરાબર, એટલે b આ બાજુ જતા રહેશે. તો શું થઈ જશે કે વર્ગમૂળ 2b બરાબર a. આવું થાય. હવે આપણે વર્ગમૂળને દૂર કરવા બંને બાજુ વર્ગ કરી દઈશું. બંને બાજુ વર્ગ, આ બાજુ વર્ગ, આ બાજુ વર્ગ. દાખલા તરીકે એક પદનું એક્સ્ટ્રા લખું છું સમજાવવા માટે, વર્ગમૂળ 2b નો વર્ગ બરાબર a નો વર્ગ. બરાબર, હવે હું ખાલી સાઈડ અદલ બદલ કરી દઉં છું. a સ્ક્વેર આ બાજુ લખી કાઢું છું અને આ બાજુ લખી કાઢું છું. તો a સ્ક્વેર આ બાજુ, આ જમણી બાજુ હશે. હવે વર્ગમૂળ 2b નો વર્ગ, તો વર્ગમૂળ 2 નો વર્ગ શું થાય? 2. અને b નો વર્ગ શું થાય? b સ્ક્વેર. તો a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર થાય. બરાબર, બંને બાજુ વર્ગ પર આ a સ્ક્વેર ને ડાબે લખ્યો અને જમણી બાજુ. તો વર્ગમૂળ 2 નો વર્ગ, કોઈ પણ સંખ્યા વર્ગમૂળ હોય ને એનો વર્ગ કરો તો એ વર્ગમૂળ નીકળી જાય, સંખ્યા નીકળે. તો વર્ગમૂળ 2 નો વર્ગ એટલે ખાલી 2 અને b નો વર્ગ b સ્ક્વેર. તો a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. હવે જમણી બાજુ આવ્યું 2b સ્ક્વેર. તો b સ્ક્વેર ની આગળ 2 છે, એનો અર્થ કે આ બધી સંખ્યા જે આવશે એ 2 ના ઘડિયામાં આવશે, 2 ના પૂર્ણાંકમાં આવશે. તો દરેક સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ. બરાબર, કારણ કે b ની કિંમત તમે અલગ અલગ મૂકો, b ની જગ્યાએ 1 મૂકો તો 1 નો વર્ગ 1, 1 ગુણ્યા 2 તો 2. b ની કિંમત 2 મૂકો તો 2 નો વર્ગ 4, 4 દુ 8. b ની કિંમત 3, 3 નો વર્ગ 9, 9 દુ 18. એટલે ટૂંકમાં બધી સંખ્યાઓ છે 2 વડે ભાગી શકાય છે. બરાબર, એટલે આ બધી સંખ્યા કોના બરાબર આવવાની? a સ્ક્વેર બરાબર. એટલે આપણે આવું સમજી શકીએ કે a સ્ક્વેર બરાબર શું થાય? 2, 8, 18 બધી બેકી સંખ્યાઓ. તો આ બધી સંખ્યા 2 ના ઘડિયામાં છે એટલે 2 વડે ભાગી શકાય. એટલે આપણે એવું કહી શકાય કે આ a સ્ક્વેર છે એ 2 વડે વિભાજ્ય છે. તો લખવાનું માટે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. હવે 2 વડે a સ્ક્વેર જો 2 વડે વિભાજ્ય હોય તો એ પણ 2 વડે વિભાજ્ય. કોઈ પણ સંખ્યાનો વર્ગ જો 2 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ 2 વડે ભાગી શકાય. બરાબર, તો માટે લખવાનું કે a પણ 2 વડે વિભાજ્ય છે. બરાબર, 2 વડે વિભાજ્ય તેનો અર્થ કે એનો એક અવયવ 2 છે, એને 2 વડે ભાગી શકાય. એટલે એના જેટલા અવયવમાં એક અવયવ 2 પણ આવતો હશે એવું આપણે સમજવાનું. હવે એની 2 વડે વિભાજ્ય છે ને, તો આપણે a બરાબર કંઈક ધારી લઈશું ફરી. કે ધારો કે એ 2 વડે વિભાજ્ય છે તો એની કિંમત 2 ના પૂર્ણાંકમાં આવશે. તો આપણે a બરાબર 2c ધારી લઈએ. ધારો કે a બરાબર 2c. અહીંયા b હતો એટલે અહીંયા c લીધો. ધારો કે a બરાબર 2c. હવે આમાં પણ બંને બાજુ વર્ગ કરો ફરી. a નો વર્ગ a સ્ક્વેર
2c નો વર્ગ તો 2 નો વર્ગ 4 અને c નો વર્ગ c સ્ક્વેર, તો a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર થાય। a સ્ક્વેર બરાબર શું થયું? 4c સ્ક્વેર થાય। હવે આપણે અહીંયા કહ્યું a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર હતું અને a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, તો આ બંને પરિણામની સરખામણી કરવાની છે। અહીંયા આપણે a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર હતું અને અહીંયા આપણે a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, તો આ બંનેની જો ડાબી બાજુ સરખી છે a સ્ક્વેર તો ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ પણ શું થાય? સરખી, એટલે કે 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર। હવે આ બે છે ને જમણી બાજુ લઈ જાઓ તો છેદમાં જશે, તો b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર ભાગ્યા 2, 2 દુ 4, એટલે b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર। હવે અહીંયા પણ 2c સ્ક્વેર આ બધી સંખ્યાઓ 2 ના ઘડિયામાં આવવાની, એટલે આ બધી સંખ્યાઓ 2 વડે ભાગી શકાય। આ બધી કિંમતો કોના બરાબર છે? b સ્ક્વેર બરાબર, એટલે b સ્ક્વેર ની કેટલી કિંમતો આવવાની? બધી 2 ના પૂર્ણાંકમાં આવવાની, એટલે બધી સંખ્યાને 2 વડે ભાગી શકાય, એટલે કે b સ્ક્વેર ને 2 વડે ભાગી શકાય। તો લખવાનું માટે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે। હવે જો b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય હોય તો b પણ 2 વડે વિભાજ્ય થાય, જે મેં સમજાવ્યું તમને, માટે b પણ 2 વડે વિભાજ્ય છે। હવે તો અહીંયા પહેલા આપણે સાબિત કર્યું કે e 2 વડે વિભાજ્ય છે, એટલે એનો a નો કોઈ એક અવયવ 2 છે, અહીંયા b પણ 2 વડે વિભાજ્ય, એટલે b નો પણ કોઈ અવયવ 2 છે, એટલે a અને b નો કોઈ સામાન્ય અવયવ શું છે? 2। જ્યારે અહીંયા આપણે લખ્યું છે કે a અને b અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યા તો a અને b માં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોય નહીં, તેથી આપણે સાબિત કર્યું કે a અને b નો સામાન્ય અવયવ શું છે? 2। માટે a અને b નો સામાન્ય અવયવ 2 છે। પણ આપણે જે ધારણા ધારી કે a અને b અવિભાજ્ય સંખ્યા, તો એમાં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ ના આવે। મેં તમને બતાવ્યું કે એક સિવાય જો સામાન્ય અવયવ આવે તો તેને અવિભાજ્ય ના કહેવાય, વિભાજ્ય થઈ જાય, બરાબર? એનો અર્થ શું થયો કે આપણે જે ધારણા ધારી છે એના કરતા કેવું આવ્યું? વિપરીત આવ્યું, એટલે ધારણા પ્રમાણે a અને b અવિભાજ્ય આવવું જોઈએ ને, ત્યારે a અને b કેવી આવી ગઈ? 2 વડે ભાગી શકાય છે, એટલે અવિભાજ્ય ના કહેવાય, બરાબર? એટલે કે આનો અર્થ કે આપણે જે ધારણા ધારી છે, આપણી ધારણા કેવી છે? ખોટી। કઈ ધારણા ધારી? કે વર્ગમૂળ 2 સમય સંખ્યા ધારણા ધારી એ કેવી છે? ખોટી। તો જો વર્ગમૂળ 2 સમય ના હોય તો વર્ગમૂળ 2 કેવી કહેવાય? અસમય, બરાબર? લખવાનું કે a અને b નો સામાન્ય 2 છે, કે જે ધારણાથી વિપરીત છે, એટલે કે વર્ગમૂળ 2 સમય નથી, માટે વર્ગમૂળ 2 કેવી છે? અસમય છે, બરાબર? ફરી એકવાર આખો દાખલો સમજાવી દઉં છું, આ બરાબર તમને સમજ પડશે તો આને જેવી ગમે એટલી સંખ્યાઓ તમને આવશે ને તો તમે કરી શકશો। તો જો ધારો કે વર્ગમૂળ 2 અસમય છે, તો સૌથી પહેલા આપણે ધારી લેવાનું કે ધારો કે વર્ગમૂળ 2 સમય છે। વર્ગમૂળ 2 સમય છે તો વર્ગમૂળ 2 બરાબર આપણે a/b લખી શકીએ કે જ્યાં a અને b કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે। પછી b ને આમ લઈ લઈએ તો વર્ગમૂળ 2b બરાબર a, એ બંને બાજુ વર્ગ કરે તો વર્ગમૂળ 2b નો વર્ગ બરાબર a નો વર્ગ, બરાબર? વર્ગમૂળ 2 નો વર્ગ 2 અને b નો વર્ગ b સ્ક્વેર, એટલે કે a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર। હવે 2b સ્ક્વેર એટલે આ બધી સંખ્યાઓ 2 ના ઘડિયામાં આવે, એટલે કે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, તો જો a સ્ક્વેર 2 વડે વિભાજ્ય હોય તો a પણ 2 વડે વિભાજ્ય થાય। તો એ 2 વડે વિભાજ્ય તો a બરાબર 2 ના ઘડિયામાં કોઈ પણ સંખ્યા ધારી શકે, તો આપણે a બરાબર 2c લીધો આપણે। હવે ફરી બંને બાજુ વર્ગ કર્યો, a નો વર્ગ a સ્ક્વેર, 2c નો વર્ગ તો 4c સ્ક્વેર, બરાબર? હવે આની સરખામણી કરીએ આ બે પરિણામોની, જ્યાં a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર હતું, જ્યાં a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, બંનેની ડાબી બાજુ સરખી તો બંનેની જમણી બાજુ પણ સરખી, એટલે કે 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, બે આમ કહેવાય તો છેદમાં, તો b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર ભાગ્યા 2, એટલે કે 2c સ્ક્વેર, તો b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર। હવે આ બધી સંખ્યાઓ 2 ના ગુણાકારમાં આવવાની, એટલે 2 વડે વિભાજ્ય થઈ, એટલે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય થાય, તો b સ્ક્વેર 2 વડે વિભાજ્ય હોય તો b પણ 2 વડે વિભાજ્ય, તો આમ a 2 વડે વિભાજ્ય છે, b પણ 2 વડે વિભાજ્ય છે, પણ આપણી ધારણા મુજબ a અને b અવિભાજ્ય છે, તો એમાં એક સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં, ત્યારે a અને b ને 2 વડે પણ ભાગી શકાય છે। આ પરિણામ શું? આપણી ધારણાથી વિપરીત છે, એટલે આપણે જે ધારણા હતી કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે એ કેવી છે? ખોટી છે, એટલે કે વર્ગમૂળ 2 સમય સંખ્યા નથી, માટે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, બરાબર? સમજ પડી ગઈ ને? તો આ પ્રમાણે આપણે 2 ની જગ્યાએ તમને કોઈ વર્ગમૂળ 3 આપે, વર્ગમૂળ 5 આપે, વર્ગમૂળ 7 આપે,
કોઈ પણ સંખ્યા આપે રીત તમારે આ જ પ્રમાણે કરવાની છે. ઓકે, સમજ પડી ગઈ? તો હવે આપણે આ પ્રકારના બીજા દાખલા કરીશું એટલે એકદમ તમને બરાબર સમજ પડી જશે. નવો દાખલો પરીક્ષામાં 2 માર્કનો પૂછાય, 2 માર્ક તમારે રોકડા થઈ જાય. ઓકે, ચલો હવે એક પ્રકારનો બીજો દાખલો. સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. બરાબર, હવે હમણાં આપણે કરેલું એ જ પ્રમાણે પદ બદલવાના છે. પદ મૂકવાના એટલે ખાલી 2 ની જગ્યાએ 5 આવશે એટલો જ થયું. તો સૌપ્રથમ આપણે વર્ગમૂળ 5 સમય છે એવું ધારી લેવાનું. લખવાનું કે ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે. વર્ગમૂળ 5 સમય સંખ્યા તો એની પણ બી સ્વરૂપમાં લખી શકાય. તો માટે વર્ગમૂળ 5 બરાબર a/b કે જ્યાં a અને b અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, અવિભાજ્ય એટલે એમાં a અને b માં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. હવે આપણે b ને આમ લઈ લેવાનું, ચોકડી ગુણાકાર. તો વર્ગમૂળ 5b બરાબર a. હવે બંને બાજુ વર્ગ કરી નાખો. વર્ગમૂળ 5 નો વર્ગ શું થાય? 5. b નો વર્ગ b સ્ક્વેર, પછી a નો વર્ગ a સ્ક્વેર, એટલે 5b સ્ક્વેર બરાબર a સ્ક્વેર. હવે નિશાન આપણે બાજુને અદલ બદલ કરીએ. a સ્ક્વેર ને આ બાજુ લઈ જઈએ, 5b સ્ક્વેર ને પેલી બાજુ લઈ જઈએ, તો શું થાય? a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. હવે આ સંખ્યા 5 ના ઘડિયામાં આવે. 5b સ્ક્વેર એટલે બધી સંખ્યાઓ જે 5 ના ઘડિયામાં આવે. બરાબર, હવે આ બધી કિંમત કોના બરાબર? a સ્ક્વેર બરાબર. એટલે a સ્ક્વેર બરાબર જે પણ કિંમત આવશે બધી 5 ના ઘડિયામાં આવે. તે બધી સંખ્યાને આપણે 5 વડે ભાગી શકાય. બરાબર, એટલે કે a સ્ક્વેર ને 5 વડે ભાગી શકાય. લખવા માટે a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. હવે જો a સ્ક્વેર 5 વડે વિભાજ્ય હોય તો a પણ 5 વડે વિભાજ્ય થાય. તો માટે a પણ 5 વડે વિભાજ્ય છે. એ તમારે પરિણામ આપવું હોય તો આપી શકાય, એ ના આપો તો ચાલે. બરાબર, તો એ પણ પાછળ આને ખાસ એક પરિણામ આપો તમે, જે a સ્ક્વેર 5b સ્ક્વેર છે આને એક પરિણામ આપો. તો આપણે પહેલા સાબિત કર્યું કે a 5 વડે વિભાજ્ય છે. તો એ બરાબર કોઈ સંખ્યા આપણે કાઢી લઈએ 5 ના ઘડિયામાં. તો ધારો કે a બરાબર 5 છે. બરાબર, a 5 વડે વિભાજ્ય છે તો a બરાબર 5 છે. તો આમાં પણ બંને બાજુ વર્ગ કરી કાઢો. આ બાજુ a નો વર્ગ a સ્ક્વેર, 5 નો વર્ગ 25, c નો વર્ગ c સ્ક્વેર. તો a સ્ક્વેર બરાબર 25 c સ્ક્વેર થશે. હવે શું કરવાનું? આને પરિણામ 2 કહીએ. હવે પરિણામ 1 અને 2 ની સરખામણી કરો. પરિણામ 1 માં a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર, પરિણામ 2 માં a સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. બંનેની ડાબી બાજુ સરખી, a સ્ક્વેર a સ્ક્વેર. તો ડાબી બાજુ સરખી તો જમણી બાજુ પણ સરખી, એટલે કે 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. તો અહીંયા લખી શકાય આપણે કે પરિણામ 1 અને 2 ને સરખાવતા, પરિણામ 1 અને 2 ને સરખાવતા 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. બરાબર, બંનેની જમણી બાજુ સરખી, કારણ કે ડાબી બાજુ a સ્ક્વેર સરખી તો જમણી બાજુ 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર સરખી થાય. હવે 5 ને પેલી બાજુ લઈ જાઓ તો છેદમાં જશે. તો b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર ભાગ્યા 5, 5 25 એટલે શું થાય? 5c સ્ક્વેર. તો b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. આ બધી કિંમતો શું આવે? 5 ના ઘડિયામાં એટલે 5 વડે વિભાજ્ય થાય, એટલે કે b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. હવે જો b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય હોય તો b પણ શું થાય? 5 વડે વિભાજ્ય. તો b પણ 5 વડે વિભાજ્ય છે. તો જો અહીંયા આપણે સાબિત કર્યું કે a 5 વડે વિભાજ્ય છે, અહીંયા સાબિત કર્યું b 5 વડે વિભાજ્ય છે, એટલે a અને b બંને 5 વડે વિભાજ્ય થયા. એનો અર્થ કે a અને b નો સામાન્ય અવયવ શું થયો? 5. આમ a અને b બંને 5 વડે વિભાજ્ય છે. માટે 5 એ અને b નો સામાન્ય અવયવ થાય. પણ ધારણા મુજબ a અને b અવિભાજ્ય છે, તો a અને b અવિભાજ્ય તો એમાં એક જ સામાન્ય અવયવ આવે. તેની આગળ શું આવ્યું? 5 સામાન્ય અવયવ. તો આપણું આ જે પરિણામ આવ્યું આપણી ધારણાથી કેવું છે? વિપરીત. પણ એ આપણી ધારણાથી વિપરીત છે.
એટલે કે વર્ગમૂળ 5 સમય નથી. જો સમય હોત તો એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ ના આવે, એટલે કે 5 સામાન્ય અવયવ ના આવે. એટલે આપણી ધારણા જે વર્ગમૂળ 5 સમય છે ખોટી છે. વર્ગમૂળ 5 સમય નથી, માટે વર્ગમૂળ 5 અસમય છે. થઈ ગયું સાબિત? બરાબર. પહેલો દાખલો આપણે ગણાયો ત્યારે થોડુંક તમને કન્ફ્યુઝન હશે, સમજ ઓછી પડી હશે, પણ આ બીજો દાખલો ગણાયો તો તમને પાકી સમજ પડી જાય. બરાબર. તો આ રીતે વર્ગમૂળ 5 ની જગ્યાએ કોઈ વાર એવું આવે કે સાબિત કર્યું કે વર્ગમૂળ 3 અસમય છે, આ રીતે કરવાનું. કોઈ વાર વર્ગમૂળ 7 અસમય છે, આ રીતે કરવાનું. બરાબર. ટૂંકમાં કોઈ પણ આ પ્રકારનો અસમય સાબિત કરવાનો દાખલો તમે આ રીતે કરી શકો. બરાબર ને? સમજ પડી ગઈ ને? હવે એક બીજો દાખલો કરાવું છું, એ નાનકડો કરાવું છું થોડો. દાખલા નંબર 3 સાબિત કરો કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 અસમય છે. થોડોક અલગ પ્રકારનો. આમાં એક જ પદ હતું, આમાં બે પદ છે. સાબિત કરો કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 અસમય છે. બરાબર. આ દાખલો આટલો લાંબો નહીં જાય, આટલી લાંબી રીત નહીં થાય, એની ટૂંકી. બે પદ જ્યારે વધતા કે ઓછાના સ્વરૂપમાં હોય ને ત્યારે દાખલાની રીત એકદમ નાની થઈ જશે. તો અહીંયા પણ આપણે અસમય સાબિત કરવાનું તો પહેલા આપણે શું ધારવાનું કે ધારો કે તે સમય છે. બરાબર. તો સૌપ્રથમ આપણે ધારીશું કે ધારો કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 સમય છે. તો જો આ સમય હોય તો એની એ પણ બીના સ્વરૂપમાં લખી શકાય ને? તો આપણે શું લખી શકીએ? માટે 3 વત્તા 2 વર્ગમૂળ 5 બરાબર a/b, જ્યાં a અને b અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. 3 વત્તા 2 વર્ગમૂળ 5 સમય છે, તો એના બરાબર આપણે a/b ધારી શકીએ કે જ્યાં a અને b કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. એટલે એમાં a અને એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. હવે આપણે શું કરવાનું? આ 3 છે ને જમણી બાજુ લઈ જવાના. આ જે વર્ગમૂળ વાળું પર ડાબેથી લખવાનું. એટલે 2 વર્ગમૂળ 5 ડાબેથી, વત્તા 3 ને પેલી બાજુ લો તો ઓછા 3 થઈ જશે. એટલે 2 વર્ગમૂળ 5 બરાબર a/b. આ પ્લસ 3 આમ જાય તો શું થાય? માઇનસ 3 થશે. જમણી બાજુ આપણે લસા લઈએ તો 2 વર્ગમૂળ 5 બરાબર જે છેદમાં b છે ને તો b લસા આવશે. e ના છેદમાં b છે તો a એમના રહેશે, એમના એમ રહેશે. આ 3 ના છેદમાં કશું નહીં તો 3 ના b વડે ગુણવું પડશે લસાવ. 3 ગુણ્યા b 3 એ ઓછા 3. હવે આ 2 વર્ગમૂળ 5 માંથી 2 ને પેલી બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? વર્ગમૂળ 5 બરાબર 2 આ બાજુ જશે તો છેદમાં જશે a માઇનસ 3b છેદમાં 2 આમ જાય તો છેદમાં એટલે 2b થશે. 2 આમ જાય તો છેદ સાથે ગુણ્યા 2b. તો વર્ગમૂળ 5 બરાબર a ઓછા 3b છેદમાં 2. હવે આ જે જમણી બાજુની સંખ્યા છે a ઓછા 2b 3b છેદમાં 2b એ કેવી થશે? સમય થશે. કેમ? કારણ કે a અને b કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા છે. તમે a અને b ની જગ્યાએ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આપણે મૂકો અને ચેક કરો તો જમણી બાજુની સંખ્યા જે સમય આવશે. જો ચેક કરીએ આપણે બીજા બાજુ a ઓછા 3b છેદમાં 2b છે ને, a અને b અવિભાજ્ય સંખ્યા છે. ધારો કે a બરાબર હું 2 લઉં છું અને b બરાબર 3 લઉં છું. a ની જગ્યાએ 2 લઉં છું અને b ની જગ્યાએ 3 લઉં છું. અહીંયા પણ છેદમાં b ની જગ્યાએ 3 લઉં છું. એ શું થશે? 2 ઓછા 3 કરી 9 છેદમાં 2 કરી 6. 2 ઓછા 9 એટલે માઇનસ 7 છેદમાં 6. તો જવાબ શું આવ્યો? માઇનસ 7 છેદમાં 6. માઇનસ 7 છેદમાં 6 એ a/b સ્વરૂપમાં થઈ, અપૂર્ણાંક સ્વરૂપમાં થઈ. તો દરેક હવે અપૂર્ણાંક સંખ્યા કેવી કહેવાય? સમય કહેવાય. એનો અર્થ એ આગળ જમણી બાજુની સંખ્યા જે a ઓછા 3b છેદમાં 2b એ કેવી થાય? સમય. હવે આ સમય થાય તો આ પણ સમય થવી જોઈએ, પણ વર્ગમૂળ 5 હમણાં જ આપણે સાબિત કર્યું કે વર્ગમૂળ 5 કેવી છે? અસમય. એટલે એક બાજુ અસમય અને જમણી બાજુ સમય. એટલે અસમય સંખ્યા બરાબર સમય સંખ્યા, જે સાચું નથી. તો અહીંયા પણ આપણી ધારણા કેવી પડી? ખોટી. કે આપણે જે ધારણા ધારી કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 એ સમય છે, એ ધારણા કેવી છે? ખોટી. એનો અર્થ કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 કેવી કહેવાય? અસમય છે. તો લખવાનું કેવી રીતના? તો એ લખવાનું કે a અને b અહીંયા પૂર્ણાંક સંખ્યા કોઈ પણ આપણે a પણ b લખીએ ને તો a અને b એ પૂર્ણાંક, પણ કેવા પૂર્ણાંક? અવિભાજ્ય પૂર્ણાંક. a અને b પૂર્ણાંક સંખ્યા છે. તો a અને b પૂર્ણાંક સંખ્યા હોવાથી a ઓછા 3b છેદમાં 2b એ સમય સંખ્યા થાય.
કેવી રીતના થાય આપણે જે ચેક કરીએ. એટલે a અને b ની જગ્યાએ તમે કોઈ પણ પૂર્ણાંક લેશો ને, મેં તો લીધા ધારો કે 2 અને 3, પણ કોઈ પણ પૂર્ણાંક લો ધન ગુણ તો પણ એ સમય સંખ્યા જવાબ આવશે. a ઓછા 3b છેદમાં 2b એ સમય સંખ્યા થાય. બરાબર? એટલે કે વર્ગમૂળ 5 ડાબી વર્ગમૂળ 5 બરાબર શું થયું? સમય. તો આ કેવું છે? ખોટું. જે ખોટું છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે વર્ગમૂળ જગ્યા નથી, થોડું પૂછી પડ્યું. માટે 3 વત્તા 2 વર્ગમૂળ 5 એ સમય નથી. માટે 3 વત્તા 2 વર્ગમૂળ 5 અસમય છે. બરાબર? ફરી એકવાર સમજાવી દો. અહીંના બે પદવાળા માં સાબિત કરવાનો બે પ્રકારના દાખલા છે. એક પદવાળા અને બે પદવાળા. બે પદવાળા પ્લસ માઇનસમાં આવશે તો તમને વધારે ઈઝી લાગશે. એક પણ ટૂંકું થશે. ફરી સમજાવી દો કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 અસમય છે. તો આપણે ધારો કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 સમય છે. તો એના બરાબર આપણે a upon b લખી શકાય કે જે a અને b અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે વત્તા 3 નામ લીધા તો 2 વર્ગમૂળ 5 બરાબર a upon b માઇનસ 3. b લસા લીધો તો a ઓછા 3b છેદમાં b. એટલે 2 વર્ગમૂળ 5 અને 2 ને જમણી કરી લઈએ તો વર્ગમૂળ 5 બરાબર a ઓછા 3b છેદમાં 2. બરાબર? હવે અહીંયા a અને b એ પૂર્ણાંક સંખ્યા હોવાથી a ઓછા 3b છેદમાં 2b એ કેવી સંખ્યા થાય? સમય થાય. એટલે કે વર્ગમૂળ 5 બરાબર સમય સંખ્યા. પણ વર્ગમૂળ 5 એ સમય નથી. બરાબર? એટલે કે જે આપણી ધારણા કેવી છે? ખોટી. કઈ ધારણા ખોટી છે? કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 છે એ સમય ધાર્યું એ ખોટું છે. એટલે કે સમય નથી. સમય નથી તો એનો અર્થ અસમય છે. માટે 3 વત્તા 2 વર્ગમૂળ 5 એ અસમય છે. બરાબર? સમજ પડી ગઈ ને? ક્લિયર? હજી પણ તમારી ચોપડીમાં ઘણા બધા આવા દાખલા આપે છે. એની તમે પ્રેક્ટિસ કરશો તો તમને એકદમ ક્લિયર થઈ જશે. હજી આપણે બીજા આ જ પ્રકારના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે?